વાત કરીએ અને સમાચારની વડોદરામાં વાઘોડિયા બજારમાં આગની ઘટના બની છે। જનરલ સ્ટોરમાં અચાનક આગ લાગી ઉઠી હોવાનું સામે આવ્યું। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। સ્ટોરમાં રહેલો માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો। ઇરાદાપૂર્વક આગ લગાડી હોવાની આશંકા સેવાઈ રહી છે। એક શંકાસ્પદ વ્યક્તિને સ્થાનિકોએ ઝડપી પાડ્યો છે। વડોદરામાં સ્ટોરમાં રહેલો આ માલ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે। जानकारी साथ संवाददाता हार्दिक दीक्षित जोड़ाई गया है। हार्दिक, आगनी घटना बनी है, तेरी स्थिति केवी छे? बिल्कुल थी तो समग्र मामले बात करिए तो वाघोडिया तालुका में आज दुकान पर આગની ઘટના બની। ત્યાં હાલ સીસીટીવી તો નથી, પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે આગના અનેક બનાવ સામે આવતા હોય છે, પરંતુ વાઘોડિયામાં ગઈકાલે રાત્રે જે આગ લાગી છે તે અનેક શંકાઓ જે છે તે ઉપજાવી રહી છે। દુકાનના જે માલિક છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વાઘોડિયા તાલુકામાં તસ્કરોનો ત્રાસ વધી ગયો છે અને ગઈકાલે રાતે લગભગ 3 જેટલા શખ્સો જે છે તે ચોરી કરવાના ઈરાદેથી આવ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા આગ લગાડવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા જે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આગ પર વહેલી સવારે કાબુ મેળવવા અને વાઘોડિયા પોલીસે જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। બીજી વાત કરીએ તો ગઈકાલે રાત્રે જ્યારે આગ લાગી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જે આસપાસ રહેલા લોકો છે તેમના દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી અને સ્થાનિક લોકો ફાયર બ્રિગેડ બંને સાથે મળીને આગોની આ જે ઘટના બની હતી તેના પર કાબુ મેળવ્યો હતો। એક શંકાસ્પદ ઇસમ જે છે તે લોકોને મળી આવ્યો છે, જેથી લોકો તેને પકડીને પોલીસને સોંપ્યો છે। ત્યારે પોલીસ દ્વારા જે અજાણ્યો ઇસમ છે તેની શોધખોળ જે છે તે પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે અને અન્ય જે 2 ફરાર ઇસમો છે તેમની પર શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે। बिल्कुल हार्दिक, आभार आपको जानकारी માટે। तो आ तरफ बात करिए वलसाडना તિથલના દરિયા કિનારે આવેલા સાઈબાબા મંદિર બહાર એક ઝાડમાં આગ લાગી ઉઠી। મંદિરના ગેટની બહાર આવેલા નાળિયેરીના ઝાડમાં આગ લાગતા લોકોના ટોળા જોવા મળ્યા હતા। ઝાડની ટોચ પર આગ દેખાતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા। જો કે નાળિયેરીના ઊંચા તોતિંગ ઝાડની ટોચ પર આગ લાગી હોવાથી ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ઝાડ નીચેથી પસાર થતી હાઈ ટેન્શન વીજ વાયરને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આ તરફ થરાદ નગરપાલિકા વિસ્તારમાં કાચા મકાનમાં આગ લાગી ઉઠી। અગમ્ય કારણોસર કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ભલાભાઈ માજીરાણાના ઘરમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ। થરાદ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। કાચા મકાનમાં લાગેલી આગની ઘટનામાં જાનહાનિ થતા ટળી છે। હિંમતનગરના કાંકડોલ ગામના ઘઉંના ખેતરમાં આગ લાગી ઉઠી। તૈયાર ઘઉંના ખેતરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ખેતરમાં પસાર થતી વીજ લાઇનમાંથી તણખલા ઝરતા આગ લાગી હતી। આજુબાજુ લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। પવનને લઈને આગ વિકરાળ બનતા થોડી જ ક્ષણોમાં ઘઉંનો ઉભો પાક બળીને ખાખ થઈ ગયો। તો હિંમતનગરમાં પણ ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ખેતરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકોના ટોળા ઉમટ્યા હતા। જો કે ત્યારબાદ